હવે આગળ વાત કરીએ તો મહેસાણા ખાતે ભારત સરકારની પીએમજેએવાય યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની. ભારત સરકારની પીએમજે યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની છે. વિસનગરના 22 વર્ષના ઠાકોર વિક્રમજીએ તારીખ 21 ડિસેમ્બરના રોજ અંગત ઝઘડો થતા મારામારીના કારણે તેના મગજમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેને લઈને તેમના પરિવાર દ્વારા તેમને વિસનગર સ્થિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. નૂતન હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર સંદીપ પટેલના જણાવ્યા મુજબ દર્દીની મગજના ભાગ પર ગંભીર ઇજા હતી અને ઓપરેશનની તાજી જરૂર હતી. દર્દી પાસે પીએમજે કાર્ડ પણ નહોતું, ત્યારે હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલના ચેરમેન પ્રકાશ પટેલે દર્દીની મદદે આવ્યા હતા અને દર્દીનું પીએમજે કાર્ડ તાત્કાલિક બને એવી તજવીજ હાથ ધરાઈ હતી. કાર્ડ આવ્યા બાદ ઓપરેશનની મંજૂરી માટે 3 દિવસ જેટલો સમય લાગ્યો હતો, ત્યારે નૂતન હોસ્પિટલ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને દર્દી પાસે ઓપરેશન અગાઉની સારવારનો કોઈ પણ ચાર્જ લીધો ન હતો. દર્દીનું અંદાજે 4 લાખની સારવાર યોજના અંતર્ગત નિઃશુલ્ક કરવામાં આવી હતી. દર્દીના પિતા મુકેશજીએ આ અંગે જણાવ્યું હતું કે અહીં બિલકુલ મફતમાં સારવાર મળી છે અને મારા દીકરાનો જીવ બચ્યો છે, જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તેમજ નૂતન જનરલ હોસ્પિટલ તથા ચેરમેન પ્રકાશ પટેલનો આભાર માનું છું.